સમાચારની શરૂઆત કરીએ તો સ્માર્ટ સિટી વડોદરામાં મનપાના પ્રી મોન્સૂનના દાવા પોકળ જોવા મળ્યા। પ્રી મોન્સૂન કામગીરીના નામે પૈસાનો વેડફાટ થતાનો પણ આરોપ લગાવવામાં આવ્યો। પ્રી મોન્સૂન કામગીરીમાં કેટલીક જગ્યાએ સફાઈ કરાઈ, વરસાદી પાણી ન પ્રવેશે તેના માટે કાંસમાં ગેરરીતિ કરાતી હતી। કરોડોના ખર્ચ પાણીમાં જાય તેવી પરિસ્થિતિ સર્જાઈ। મંતવ્ય ન્યૂઝ પૂરથી પ્રભાવિત પૂર્વ વિસ્તારમાં પહોંચ્યું। મંતવ્ય ન્યૂઝના કેમેરામાં ગેરરીતિ કેદ થઈ। તો આજ મુદ્દે સંવાદદાતા નિલેશ બ્રહ્મભટ્ટ વડોદરાથી લાઈવ જોડાઈ ગયા છે। જી નિલેશ, વડોદરામાં ક્યાંક પ્રી મોન્સૂનની કામગીરી પોકળ સાબિત થતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। શું કહેશો, કેવી પ્રી મોન્સૂનની કામગીરી? जी स्मार्ट सिटी में अंधेर वहीवट है। प्रधानमंत्री वडोदरा शहर ने संघाई बनावानी बात करे छे, परंतु स्मार्ट सिटी ना स्मार्ट भ्रष्टाचारी तंत्रना कारणे स्मार्ट सिटी वडोदरा संघाईना बदले वेनिश થઈ જાય છે। મંતવ્ય ન્યૂઝ પૂર્વ વિસ્તારમાં પહોંચ્યું છે, જે ગઈ વખતે આ વિસ્તારમાં 60% ઘરોમાં પાણી હતું અને અહીંયા નાગરિકોને કરોડો રૂપિયાનો નુકસાન થયું હતું। ત્યારબાદ વડોદરા મહાનગરપાલિકાના કમિશનરે એક માસ્ટર પ્લાન બનાવ્યો અને ઉપરવાસ એટલે કેમેરામેનને કહીશ કે ઉપરવાસ બતાવે પાવાગઢ દાહોદ તરફ સંકેડા બોડેલી તરફથી વડોદરા શહેરમાં આવતું પાણીને રોકવા માટે એક માસ્ટર પ્રોજેક્ટ બનાવ્યો અને આ માસ્ટર પ્રોજેક્ટ હેઠળ હાલ વરસાદી કાચ બનાવવામાં આવી રહી છે। પરંતુ આ વરસાદી કાચની ગેરરીતિ કે બે બાજુ વરસાદી કાચ બનાવી દીધી, પરંતુ વચ્ચેનો ભાગ ખુલ્લો રાખવામાં આવ્યો। કેમ રાખવામાં આવ્યો એ તો અધિકારી કે છે। એક બાજુ કરોડો રૂપિયાના ખર્ચે વરસાદી કાચ બનાવવામાં આવી રહી છે, ત્યારે બીજી બાજુ એક ખુલ્લી વરસાદી કાચ પણ છે, જેમાં હોટેલ અને રહેણાંક વિસ્તારની ડ્રેનેજ લાઈન છોડી દેવામાં આવી છે। એટલે જોઈ શકો છો કે અહીંયા મળ મૂત્ર સહિતની ગંદકી છે ને આગળ આ કાચ બંધ છે। ત્યારે પૂર્વ વિસ્તારના પૂર્વ કોર્પોરેટર અને નાગરિકો આપણી સાથે આ બાબતે વાત કરવા છે। આપણે પહેલા પૂર્વ વિસ્તારના કોર્પોરેટરને પૂછીશું, જે બેન ગઈ વખતે લોકોની ત્યાં પાણી અને છાશ અને ખાવાનું વેચવા નીકળ્યા હતા। બેન, શું કહો છો, પ્રી મોન્સૂનની કામગીરી કેવી થઈ રહી છે? વિસ્તારમાંથી નાગરિકોના ઘણા ફોન આવે છે, ફોટોસ આવે છે, કહીએ છે તો અમે બૂમાબૂમ કરીએ કે હજુ પ્રી મોન્સૂનની કામગીરી થઈ નથી, હજુ સ્લજ ડ્રેનેજમાંથી કે વરસાદી કાચમાંથી નીકળે નથી। રહી વાત આ કાચની, તો જે કાચ બનાવી છે જેના માટે અમે કેટલા વર્ષોથી 5 વર્ષથી અમે કોર્પોરેશનમાં રજૂઆત કરતા હતા કે જે આ કાચનું પાણી જે ઉપરથી નીચે આવી અને અમારા જે વિસ્તાર જે સૌથી મોટો વિસ્તાર છે વૈકુંઠ સોસાયટીની અંદર 70% મકાનોમાં પાણી હતું કે જે હાલત આપણને ખબર પડે કે એ સમયે કેવું હતું। તો આ વખતે એના ભાગરૂપે અમે આ વરસાદી જે ચેનલ બનાવવાનું પ્રોજેક્ટ પર કમિશનરે મિત્રી પ્રોજેક્ટ તો એ પણ ટોટલ એવું કહી શકાય કે કેમ કે જાંબુઆ સુધી લઈ જવાની હતી, હજુ કપૂરે સુધી પણ નથી પહોંચી। આ સમયે તો કપૂરે પહોંચી જવી જોઈએ। બીજી વસ્તુ, કેટલા બધા વળાંકો અંદર લીધા છે કે સીધું પાણી જઈ શકવાનું નથી, એટલે ટોટલ ફેલ જ છે। અને જે વીજના થાંભલા આવે છે રસ્તામાં એને હટાવવા માટે પણ કંઈક 1400 કરોડ કે એવા પૈસા ભરવાના હતા, ત્યારે 1200 કરોડના પ્રોજેક્ટની અંદર આટલા પૈસા ન ભરાતા કાચ આખી જ બાકી ચૂકી થઈ ગઈ છે, એટલે પાણી 100% ભરાવાના ચાન્સીસ છે। એટલે અમને હજુ પણ એવું છે કે આનો કંઈક પણ હજુ વરસાદ પહેલા થાય તો આનું નિરાકરણ આવી શકે। અને જે કાચ છે, કાચ ઉપર અમારા સાથી કાઉન્સિલર આશીષભાઈ જોશીએ એન્જિનિયરનું અને કમિશનરનું ધ્યાન પણ દોરેલું છે કે વૈકુંઠ પાસે જે બહાર મૂકવા કેનાલો પણ મૂકેલા હોય છે, એના કારણે વૈકુંઠની અંદર પાણી ના આવે। કેમ કે અહીંયાથી સૌથી પહેલો વિસ્તારમાં છે, જેના ગઈ વખતના વરસાદની અંદર 70% ઘરો ડૂબેલા હતા। તો એ સમયે અમને બધાને ઘરે ઘરે અમે દૂધ પાણી
ખાવાનું પહોંચવા માટે નીકળેલા ત્યારે ખબર પડી કે વિસ્તારની નાગરિકો કેટલા પરેશાન છે, કેટલી તકલીફમાં છે. એ જોઈને અમને એવું થતું હતું એના માટે અમે આટલો ટાઈમથી રજૂઆત કરતા હતા, પણ તે છતાં હજુ પણ આનો કોઈ અંત આવ્યો નથી. અને ખરેખર જો કમિશનરને આપણા માધ્યમથી કહેવા માંગીશ કે જો હજુ પણ ટાઈમ છે, જો તમે કરી શકો તો આ લાઈન વ્યવસ્થિત કરો, તો જેના કારણે મારા પૂર્વ વિસ્તારના નાગરિકોને નુકસાન ના પહોંચે. આપણે જે સૌથી વૈકુંઠ એકમાં પાણી હતું, પ્રી મોન્સૂનની કામગીરી થઈ છે, શું છે અસર? કામગીરી પર ખાલી પેપર ઉપર જ કામ થાય છે. આપ જોઈ શકો છો અહીંયા આગળ 1200 કરોડના પ્રોજેક્ટ આ મૂક્યો છે. 1200 કરોડ કોને કીધા સાહેબ? પબ્લિકના પૈસા છે. આ અત્યાર સુધી વરસાદ માથે છે. આ 10-15 દિવસમાં વરસાદ આવશે. ગઈ વખતે જોયું આપણે આખા બરોડાની અંદર પૂર હતું, પાણી હતું. વૈકુંઠ સોસાયટીમાં કમર ઉપર પાણી હતું. હાલત ખરાબ હતી. લોકોના ખાવા પીવાના ઠેકાણા નતા. એ પૈસાને આજે 500 કરોડ લોકોના જનતાના પૈસાનું આ કાસ બનાવવામાં આવી છે. આ કાસ ટોટલી ફેલ છે. કેમ કે જે રીતે કામ થવું જોઈએ એ રીતે કામ થયું નથી અને કમિશનર શ્રી ધ્યાન આપતા નથી આ કામમાં. આગળ પણ બરોડાની અંદર આપણે પરિવાર જોઈએ કાસ બનાવેલી છે. એ કાસમાં બી તો નહીં તો 2 થી 3 ફૂટ પાણી આજે પણ ગટરોના છે. હજુ તો વરસાદના ઠેકાણા નહીં તો એ ભરેલી છે. તો આવું કામગીરી કરતી પબ્લિક આપણે અન્ય નાગરિક કેટલી થઈ છે? જે જરૂરથી પબ્લિકલી માધ્યમથી બતાવવા માંગુ છું કે અત્યારે જે ખાડાની પદ્ધતિથી કામ કરી રહ્યા છે કે એનું ઉદાહરણ આપી રહ્યો છું કે આજે કરોડો રૂપિયાના ખર્ચે પણ એને ઓપરેટ કરવા માટેની ભરતીઓ જેમ કે તરવૈયાઓ જોઈએ એનું શું છે? તો આપણી ચેનલના માધ્યમથી કમિશનર શ્રી, તંત્રશ્રી, જેટલા બી જન વ્યક્તિત્વ અહીંયા કામ કરવાવાળા વ્યક્તિઓ છે તો આની માટે જરૂરથી જાગે. બાકીનું પારુલબેને જેમ કીધું કે આ જે કાસ બની છે કરોડો રૂપિયાના ખર્ચે, એ કાસની જે એમાઉન્ટ છે એના કરતા વધારે લાગત તો બીજી જીપ રહી છે. તો એના લીધે એ કાસનો પ્રોજેક્ટ ટોટલી ફેલ થઈ ગયો છે. હવે આમાં જોવાનું એ આવે છે કે વડોદરા શહેરના પ્રજાના ટેક્સના પૈસાના જે વેડફાટ આ લોકો કરી રહ્યા છે એ ક્યાં સુધી આ રીતે ચલાવતા રહેશે? આપણે અમને પૂછ્યું શું કરશો? વરસાદી કાંસ તમારી ક્યાં બની રહી છે? હવે તો પાણી નહીં આવે ને. 1200 કરોડ એ શબ્દ બહુ મોટો છે અને ટોટલી વેસ્ટ. જે પણ કંપનીને કોન્ટ્રાક્ટ આપ્યો છે એને પૂરેપૂરું સર્વે કર્યા વગર જ એન્જિનિયરિંગ કર્યું છે. હું મારી સોસાયટીની વાત કરું, વૈકુંઠમાં પાણીનો પ્રોબ્લેમ ઘણા વર્ષોથી છે. વરસાદી પાણીનો એ નિકાલ થવાના બદલે આ વખતે એવું લાગે છે કે ઊંધું પડશે. વૈકુંઠ સોસાયટી પૂર્વ વિસ્તાર ડૂબશે. કારણ કે જે લેવલ જોયા વગર બનાવી દીધું છે. હવે જયારે ગટર જે ડ્રેનેજ બનાવી છે પુલ જશે ત્યારે વૈકુંઠનું પાણી લેશે જ નહીં. અને નહીં લે તો ઓલરેડી ઉપરવાસના વરસાદના લીધે આ જે ફૂલ પાણી છે એ સીધું વૈકુંઠમાં આવશે. જે લોકો આગળ આવીને સર્વે કરીને ગયા છે કોર્પોરેશન તરફથી, એ લોકોને મને એવું કેવું છે તમારા માધ્યમથી કે તમારામાં નોલેજ ના હોય તો સોસાયટી આજુબાજુ અને કોર્પોરેશનના એન્જિનિયરોમાં નોલેજ ના હોય તો ઘણા બધા લોકો છે એમને પૂછો તો તમને અમારી તકલીફો કેવી રીતે દૂર થાય એ ખબર પડશે. બાકી તો ડૂબવાની છે 100% છે વૈકુંઠ સોસાયટી. એટલે નાગરિકોને વિશ્વાસ છે કે આ વખતે જો વરસાદ વરસશે તો પાછું પૂર આવવાનું છે. ત્યારે ગઈ વખતે જે ચેરમેન હતા જેમને કોન્ટ્રાક્ટરોને એક્સટેન્શન હતું પરંતુ ભારતીય જનતા પાર્ટી તેમને એક્સટેન્શન નથી આપ્યું. તેમને કહ્યું હતું કે તળાપા અને તોડી વસાવી લો. ત્યારે તળાપા તો વસાવી લીધા છે પરંતુ તરવૈયા નથી. એટલે કહી શકાય કે આ વખતે પણ જો વરસાદ વરસશે તો નાગરિકોને નુકસાનીનો સામનો કરવો પડશે. ત્યારે નાગરિકો આશા રાખી રહ્યા છે કે સ્થાયી સમિતિના ચેરમેન વર્ષાબેન છે એ વર્ષાના પાણીથી નાગરિકોને રક્ષણ આપે. જી સમગ્ર માહિતી બદલ આપનો આભાર.